રાજકોટમાં મંગળવારે લાગેલી આગમાં થયો છે એક સૌથી મોટો ઘટસ્ફોટ। કંપની પાસે કોઈ મંજૂરી જ નહોતી। રૂડાની મંજૂરી વગર જ આટલી મોટી ફેક્ટરી ચાલી રહી હતી અને સ્થાનિક તંત્ર અજાણ હતું। એટલું જ નહીં, પરંતુ જીપીસીબી પાસેથી પણ જરૂરી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી। તમામ નિયમો અને તમામ કાયદાનું ઉલ્લંઘન થયું છે। સૌથી મોટો સવાલ એ છે કે આખરે સરકારી તંત્ર શું કરી રહ્યું હતું। જેકે કોટેજ કંપનીની આગમાં મોટો ખુલાસો। રૂડાની મંજૂરી વગર જ શરૂ થઈ ફેક્ટરી। જીપીસીબી પાસેથી પણ નથી લીધી મંજૂરી। શું કરી રહ્યું હતું સરકારી તંત્ર? રાજકોટના કુવાડવા રોડ પર જેકે કોટેજ કંપનીમાં લાગેલી આગમાં મોટો ઘટસ્ફોટ થયો। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। રૂડાની મંજૂરી વગર જ ખડકી દેવાઈ હતી ફેક્ટરી। એટલું જ નહીં, જીપીસીબીની કોઈ પણ મંજૂરી વગર જ ધમધમતી હતી ફેક્ટરી। વર્ષ 2007માં ઔદ્યોગિક એકમનો પ્લોટ રૂડામાંથી મંજૂર કરાયો હતો। પ્લોટ મંજૂર થયા બાદ બાંધકામ મંજૂરી કે એનઓસી લેવાયા જ નહીં। જેકે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની એક દુર્ઘટના બનેલી હતી। એમની તપાસ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોએ 2007ની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો। ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી, જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે। ઔદ્યોગિક વિસ્તારોમાં રૂડાની મોટી બેદરકારી સામે આવી છે। રૂડાના અધિકારીએ સ્વીકાર્યું કે નિયમિત ચેકિંગ ન કરાયું। ત્યારે સવાલ એ છે કે જો કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની હોત? ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। રૂડાના અધિકારીએ પોલીસ તપાસમાં સહયોગ આપવાની બાંહેધરી આપી છે અને તેમનું કહેવું છે કે હવે અન્ય એકમો વિરુદ્ધ પણ તપાસ કરાશે અને જરૂર જણાય ત્યાં કડક પગલાં લેવાશે। એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ, એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં। ઘણી બધા એવા યુનિટો છે કે જે રૂડામાં ભળેલો, જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાંના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે, તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસરની। રૂડાના અધિકારીઓ કડક કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે। જો કે રૂડાની ઓફિસમાં જ ફાયર સેફટીની કોઈ સુવિધા નથી। સાધનો પણ શોભાના ગાંઠિયા સમાન જ જોવા મળી રહ્યા છે। જેના પર નિયમો પાલન કરાવવા માટેની જવાબદારી હોય તે લોકો જ નિયમનો ભંગ કરે તો શું? આ જ પ્રકારની ઘટના રાજકોટમાં પણ સામે આવી છે। રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે રૂડાની ઓફિસ ખાતે એટલે કે હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલું છે ને, આ બિલ્ડિંગમાં જ ફાયર એનઓસીને લઈને નિયમોના ધજાગરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં જે ફાયરના ઇક્વિપમેન્ટ છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ તેમનું જે ટાઈમ પીરિયડ છે તે પૂરો થઈ ગયો છે। અહીંના હું દ્રશ્યો આપને બતાવવા માગીશ કે અહીં જે ફાયર ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે તેની 8/3/2025 એટલે કે લગભગ જે 1 મહિના પહેલાં જ આ જે ફાયરના ઇક્વિપમેન્ટ છે તેની વેલિડિટી છે તે પૂર્ણ થઈ ગઈ છે, તેમની મર્યાદા છે તે પૂર્ણ થઈ ગઈ છે। તેમ છતાં અહીં જે કોઈપણ પ્રકારના ઇક્વિપમેન્ટ છે તે રિન્યૂ કરવામાં આવ્યા નથી। જે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલે ટેન્ડર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને 1 મહિનાની અંદર આ તમામ રીઇન્સ્ટોલ છે તે કરી દેવામાં આવશે। પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો રૂડા જ નિયમોનો ઉલાળ્યો કરશે તો રૂડાની અંદર આવતા ઔદ્યોગિક વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં નિયમોનું પાલન કોણ કરશે? આ જ સૌથી મહત્વનો સવાલ છે, જેના પર તમામ નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે। તે નિયમ ના પાળે તો અન્ય લોકો શું કરશે? સરકારી તંત્ર બેદરકાર રહેશે અથવા કહો ભ્રષ્ટાચારના કારણે પોતાની આંખ બંધ કરી રાખે છે અને જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે સમગ્ર સરકારી તંત્ર સફાળું જાગે છે। પરંતુ હવે આ સિલસિલો તૂટવો જોઈએ, કારણ કે લોકોના જીવનો સવાલ છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9।